ડૉક્ટર કામિલ રાજપારી, હેડ એન્ડ નેક ઓન્કો સર્જન છું. અત્યારે હું શિવ હોસ્પિટલમાં ફરજ બજાવું છું. તમારા એક દર્દી છે જીતુભાઈ સોલંકી, તેઓએ તમારા હોસ્પિટલ અને તમારા ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે કે સાહેબે સારવાર પેટે 4 લાખ રૂપિયા લીધા છે, યોગ્ય સારવાર કરી નથી અને બોડીમાં અત્યારે બધી જગ્યાએ રસી ફેલાઈ ગઈ છે અને હવે કઈ કામકાજ કરી શકતા નથી. આ વસ્તુ છે ને તદ્દન ખોટી છે. એ પેશન્ટની સારવાર અમે સારી રીતે અને સરખી રીતે જે રીતે નિયમ હોય છે એ રીતે જ કર્યું હતું. પેશન્ટનું ઓપરેશન અમે લોકોએ મોઢા અને જડબાના કેન્સર માટે કર્યું હતું, જેની અંદર આ સીટી સ્કેનનો રિપોર્ટ છે. આ સીટી સ્કેનનો રિપોર્ટ હું એમને આપી દઈશ જો હોય તો. આની અંદર લખેલું આમાં છે જ કે કેન્સરની આકાર કેવડો મોટો હતો, અને પેશન્ટની બાયોપ્સીનો રિપોર્ટ પણ મારી પાસે છે, જે આપણે રાજકોટ કેન્સર સોસાયટીમાં કરાયો હતો, અને એને 4થા સ્ટેજનું કેન્સર હતું જે હતું એ. અને એમાં પ્લાસ્ટિક સર્જરી અને જે રીતે નિયમ પ્રમાણે ઓપરેશન થવું જોઈએ અને એની સારવાર થવી જોઈએ એ રીતે થયેલ છે. સર, આપણે જે ઓપરેશન કર્યું હતું એ યોગ્ય કર્યું, બધી ચકાસણી સાથે કર્યું હતું? હા, એ જે આપણે ઓપરેશન કર્યું છે એ બધી ચકાસણી સાથે જ કર્યું હતું. એ પેશન્ટની અંદર અમે લોકોએ લાઈવ બાયોપ્સી એટલે કે ફ્રોઝન સેક્શન કરીને પણ કર્યું હતું, જેની જે અમે તમને બાયોપ્સીનો રિપોર્ટ આપશું એની અંદર બધી વસ્તુ મેન્શન કરેલી જ છે. કેટલાનો ખર્ચો થયો ઓપરેશનમાં? ખર્ચો એમને 2.5 લાખ રૂપિયાનો થયો હતો. જે બેન વાત કરે છે 4 લાખ રૂપિયાનો, એવો ખર્ચો થયો નહોતો. અને એ બેન એકચ્યુઅલી એ વખતે હતા જ નહીં આખા પિક્ચરમાં. જ્યારે એમના તમે કીધું કે ઓપરેશન તમે યોગ્ય રીતે કર્યું છે, તો હજી એના બોડીમાં રસી કેમ ફેલાઈ ગયા છે બધી? ના, એના બોડીમાં કોઈ જગ્યાએ એવા કંઈ રસી ફેલાણા નથી. એ વસ્તુ તદ્દન ખોટી છે. બરાબર, અમુક ટાઈમે માઇનર એવું ઇન્ફેક્શન કે કંઈ રહેતું હોય છે, બાકી એના બોડીમાં એવા કોઈ રસી ફેલાણા નથી. એ તો એવું કહે છે કે હું અસ્વસ્થ કામ કરી શકું તેમ નથી અને મને બધે અત્યારે રસીનો ફેલાવો થઈ ગયો છે અને ઘરની પરિસ્થિતિ સારી નથી એટલે એની દીકરી છે ને ભણતર મૂકી દીધું છે. ને આ વસ્તુ તદ્દન ખોટી છે. એમને કોઈ એવો કંઈ પ્રોબ્લેમ નથી. એ લોકોની માંગ એવી છે કે તમે યોગ્ય સારવાર કરી આપો. અત્યાર સુધી મેં જે પણ સારવાર કરી છે યોગ્ય કરી જ છે. અને જ્યારે એમનું ડ્રેસિંગ કરવાની જરૂર હતી ત્યારે મેં એમને બોલાવીને ડ્રેસિંગ કરવા માટે કહેલું હતું, પણ પેશન્ટ ક્યારેય ડ્રેસિંગ કરવા માટે આવ્યું નથી. એ દર 2-3 મહિને આવે છે ખાલી બતાવવા માટે, બાકી ક્યારેય ડ્રેસિંગ કરવા માટે આવતું નહોતું. અને બીજી વસ્તુ કે જ્યારે એ પેશન્ટ આવ્યા હતા જીતુભાઈ, એમના ફ્રેન્ડ સાથે ઓપરેશન કરવા માટે આવ્યા હતા. એને અમને જણાવેલ હતું કે મારા ઓપરેશન વિશે આ માહિતી મારી વાઈફને આપતા નહીં, એટલે કે જે બેન બોલે છે એને આપતા નહીં. એટલે એ બેન એ વખતે પિક્ચરમાં હતા જ નહીં. અમારી પાસે જે કન્સન્ટ ફોર્મ છે એની અંદર પણ એ બેનનું નામ કોઈ જગ્યાએ નથી. એમના ફ્રેન્ડે જ સાઇન કરી છે કન્સન્ટ ફોર્મમાં પણ, જે અમે ઓપરેશન પહેલા કન્સન્ટ લેતા હોય એની અંદર. સાહેબ, હવે આ પરિવારની એવી માંગ છે, જો એનું યોગ્ય ઓપરેશન નહીં થયું હોય તો આપ કરી આપશો ફરીથી? અત્યારે એમની જે કન્ડિશન છે એ સારી જ છે અને એમાં ફરીથી કાંઈ ઓપરેશન કરવાની જરૂર લાગતી નથી. લાગશે તો આપણે જોઈ લેશું, જો થતું હશે તો કરી આપશું. સર, પરિવાર દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવે છે અમૃતમ કાર્ડ જે સરકાર દ્વારા જે આપવામાં આવે છે તેનું હોસ્પિટલે ના પાડીથી રોકડ રકમમાં જ વ્યવહાર કરવાની વાત કરી. નહીં, 100%. કારણ કે અમારી શિવ હોસ્પિટલ છે, અહીંયા કોઈ પણ જગ્યાએ આ શિવ હોસ્પિટલની અંદર કોઈ પણ કાર્ડ ચાલતું નથી. અહીંયા પીએમજે કાર્ડ ચાલતું નથી. અને મેં પેશન્ટનું જ્યારે ઓપરેશન કર્યું હતું ત્યારે મારું નામ પણ પીએમજે કાર્ડમાં હતું જ નહીં. એટલે હું કોઈ પણ જગ્યાએ પીએમજે કાર્ડમાં ઓપરેશન કરી શકું એમ હતો જ નહીં એ વખતે. મારું નામ પછી જ પીએમજે ની અંદર ચડ્યું છે. સર, આ સર્જરી કરાવ્યા બાદ તમે કે પીએમજે યોજનામાંથી કે કોઈ મા કાર્ડમાંથી અલગથી 1.5 લાખ રૂપિયા 1.5 લાખના શેક પેટે ખર્ચો કરાવેલ છે? આમાં કેવું હોય છે કે મારું કામ ખાલી સર્જરી કરવાનું હોય છે. સર્જરી પછી અમે લોકો પેશન્ટને રેડિયેશન માટે એના અલગ સેન્ટર માટે મોકલી દેતા હોઈએ છીએ. હવે એ સેન્ટરે શું કર્યું એના વિશે કંઈ મને માહિતી નથી, કારણ કે એ અલગ ડોક્ટર અને અલગ હોસ્પિટલ એની સારવાર થતી હોય છે રેડિયેશન માટેની. એ સેન્ટર માટે આપે માર્ગદર્શન આપ્યું કે અહીંયા જાવું? અમે જનરલી કોઈને એ રીતનું માર્ગદર્શન આપતા નથી, પણ અમે જનરલી સજેસ્ટ કરીએ કે તમે આ રાજકોટની અંદર 2-3 હોસ્પિટલ છે જ્યાં રેડિયેશનનું કામ થતું હોય છે, એ જગ્યાએ જતા રહ્યો તમે. આરોણી છે, સ્ટર્લિંગ છે, ઓકાટ છે, કોઈ પણ જગ્યાએ લોકો જઈ શકે અને જે પણ જગ્યાએ જવું હોય જગ્યાએ. અમે એવું કાંઈ બાંધ્યું ના હોય કે તમે આ જ જગ્યાએ જાઓ. તમે તો યોગ્ય સારવાર કરી? મેં તો યોગ્ય સારવાર કરી છે અને મને પૂરેપૂરી ખાતરી છે.